ફટાકડાની દુકાનોને લઈને ગુજરાત સરકારે દિવાળીની પૂર્વ તૈયારી તરીકે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। હવે 500 ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર એનઓસી ફરજિયાત કરવામાં આવી। રાજ્યના ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલીને સ્પષ્ટ સૂચના આપી। ફટાકડાના પરવાના આપતી વખતે તેનું રિન્યુઅલ કે ઇન્સ્પેક્શન કરતી વખતે ફાયર સેફટી એનઓસી હોવી જરૂરી રહેશે। સરકારના આ નિર્ણયથી નાના વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે। ઘણા વેપારીઓનું કહેવું છે કે ફાયર એનઓસી મેળવવામાં હવે વધુ સમય અને ખર્ચ આવશે। જો કે સુરક્ષા નિષ્ણાંતોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફટાકડાના ગોડાઉન અને દુકાનોમાં થયેલી આગની ઘટનાઓને ધ્યાનમાં લેતા આ નિર્ણય સમયોચિત છે, લોક સુરક્ષા માટે આવશ્યક છે। દિવાળી પહેલા જ સરકારે આ ગાઈડલાઈન જાહેર કરીને આગોતરી તૈયારીના સંકેત આપ્યા છે। સરકારનો સ્પષ્ટ સંદેશ છે, સેફટી ફર્સ્ટ। તહેવારની ખુશી સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે। ફટાકડાની દુકાનોને લઈને ગુજરાત સરકારે દિવાળીની પૂર્વ તૈયારી તરીકે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। હવે 500